નમસ્કાર. સુરતમાંથી આજે રાષ્ટ્રીય એકતા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટના 159 સુરત પૂર્વે વિધાનસભા વિસ્તારના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એકતા યાત્રા 150 યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એક ભારત શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને સામાજિક આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત રેલવે સ્ટેશન નજીક સરદાર સાહેબની પ્રતિમાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભવાનીવાડ, ચોકસી બજાર, ભાગળ 4 રસ્તા, લાલ ગેટ, મોટા મંદિર અને ચોટલ પુલથી પસાર થઈ હતી. યાત્રા ચોક બજાર 4 રસ્તા પાસે પહોંચી અંતે આ ઐતિહાસિક કિલ્લા ચોક બજારમાં આ યાત્રાનું ભવ્ય સમાપન થયું. યાત્રા દરમિયાન રાષ્ટ્રીય એકતા, સામાજિક સૌહાર્દ અને સરદાર પટેલના નેતૃત્વના સંદેશા પ્રસારિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં સુરત પૂર્વ વિધાનસભા આગેવાનો અને સ્વયંસેવકોની સક્રિય ભૂમિકા રહી. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. સરદાર સન્માન યાત્રા 2025 એના સુરત લોકસભા અંતર્ગત પૂર્વ વિધાનસભામાં આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ વિધાનસભાના સક્રિય સંનિષ્ઠ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા મંચ પર ખૂબ લાંબુ છે